મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી અત્યારે સુરત ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા છે। 2 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે મતદાનને શરૂ થઈ અને હાલમાં નેતાઓ પણ ધીમે ધીમે પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। એમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં મતદાન મથક ઉપર જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, હર્ષ સંઘવીએ પ્રચાર પણ કર્યો હતો, બાઇક રેલી પણ યોજી હતી અને હવે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા, શું વધુ અપડેટ? ચૂંટણીનો દિવસ છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જે છે પોતાના મત વિસ્તારમાં આવેલ બૂથ નંબર ઉપર જે છે પ્રચાર તેઓ જે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા છે। વોર્ડ નંબર 21ના બૂથ નંબર 75માં તેઓ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। તે સાથે જે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે તેમને પણ તેઓ પૂછી રહ્યા છે। સીધા તમે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, તેઓ એક મુલાકાત જે છે માટે આવી પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે તેઓ ખાસ કરીને આ વખતે જે પ્રચાર પ્રસાર જે કર્યો છે તે પ્રચાર પ્રસાર જે છે ખાસ કરીને જે સંવેદનશીલ તે ઉપરાંત જે પાટીદાર વિસ્તારો છે ત્યાં આ વખતે તેમણે પ્રચાર પ્રસાર કર્યો છે અને હવે પોતાના પરિવાર સાથે જે છે તેઓ મતદાન કરવા માટે અહીં આવી પહોંચ્યા છે। કે પરિવાર સાથે તેઓ જે 21માં જે છે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। જોઈ શકાય છે કે તેઓ પોતાની પત્ની સાથે આવ્યા છે અને જે રીતે વાત કરવામાં આવે તો આ વખતે સુરતની ચૂંટણીની વાત કરવામાં આવે તો ત્રિપાખીય જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સંઘવી છે તે પોતાના બૂથ ઉપર જે 75 પર ગયા છે, રૂમ નંબર 5માં ગયા છે। હવે તેઓ પોતાનો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે। જે રીતે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે થોડીક વાર પહેલા જ તેમણે કહ્યું હતું કે જે રીતે આ કલાકનો સમય તો ભલે વીતી ગયો છે, પરંતુ તેમણે એમ પણ ચર્ચા કરી હતી કે લોકોએ આ મતદાનનો દિવસ ત્યારે લોકશાહીના પર્વમાં પોતાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, જેથી લોકો વહેલી તકે પોતાને મતદાન આપે તેવી તેમના દ્વારા જે છે તે રિક્વેસ્ટ કરવામાં આવી હતી। ખાસ કરીને જોવામાં આવે તો હાલ અંદરની સ્થિતિ જોવામાં આવતી, કારણ કે અંદર ખૂબ જ સ્થિતિ જે છે લોકોની ભીડ વધુ હોવાથી કારણે જે છે પત્રકારો હાલ અંદર નહીં જવા દેવામાં આવતા તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ અહીં જે મતદાન મથક ઉપર તે પ્રકાર સર્જાય છે, પરંતુ તેઓ પોતે જે છે અંદર પોતાની પત્ની સાથે ગયા છે અને પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મત આપી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ વખતે તેઓએ રાજ્યના અનેક ખૂણે ખૂણે જઈને પ્રચાર પ્રસાર કર્યું છે। એડી ચેટીનું જોર તેમણે પણ લગાવ્યું છે, કઈ રીતે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવી શકાય તમામ પ્રકારના પ્રયાસો તેમના દ્વારા પણ કરવામાં આવ્યા છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં તેમના દ્વારા જે છે ખાસ કરીને પાટીદારના જે ગઢ વિસ્તાર કહેવામાં આવે છે, સુરત શહેરનું વરાછા કહેવાય, મોટા વરાછા કહેવાય, કાપોદ્રા, લસકાણા, અમરોલી તમામ જે વિસ્તાર છે, કતારગામ જેવા વિસ્તારોમાં તેઓ પોતે બાઇક રેલી કરી હતી। ત્યારબાદ તેમણે જીપ રેલી પણ કરી હતી અને ચર્ચા લોકો સાથે કરી રહી હતી, લોકો સમજાવ્યા હતી। ત્યારબાદ 4 દિવસ પહેલા પણ જે સંતો હોય કે પછી તે ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો તમામ જોડે છે તેઓએ ચર્ચાઓ કરી હતી કે કઈ રીતે મત આપવું અને કઈ પાર્ટીને આપવું તેની તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી। હાલ પણ જે છે તેઓ જી જયેન્દ્ર માટે આવી પહોંચ્યા છે, મતદાન કરી રહ્યા છે, પરિવાર સાથે કરી રહ્યા છે। જી હા, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ બિલકુલ આપણા સુરતના જે છે આ રાજ્ય નાયબ મુખ્યમંત્રી જ્યાં પહોંચ્યા ત્યાંના દ્રશ્યો છે। બિલકુલ, સુરતના વોર્ડ નંબર 21ના 75 નંબરના બૂથમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેમના પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા, મતદાન કરવા પહોંચ્યા એ પહેલા તેમણે અપીલ પણ કરી હતી કે દરેકે વોટ તો આપવો જ જોઈએ।